નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે. હું રફીક ચૌહાણ. આજે અમરેલીના એક એવા યુવા નેતા કે જે ગુજરાત નહીં બલકે પૂરા દેશની અંદર છવાયેલો અમરેલીનો યુવા નેતા છે. તે પણ એક દલિત સમાજનો યુવા નેતા છે અને આજે દરેક સમાજના લોકો એને પોતાની એફબીમાં, યુટ્યુબમાં એને જોવા માટે પડાપડી હોય છે. અને જ્યારે પોતે લાઈવ થાય ત્યારે અનેક હજારોની સંખ્યામાં લોકો એને સાંભળવા માટે તત્પર રહેતા હોય છે. ત્યારે એવા જ એનું નામ આપું તો વસંતભાઈ ચાવડા છે, જે દલિત સમાજના યુવા આગેવાન છે. તેઓ સમાજ માટે અનેક લડાઈઓ લડી રહ્યા છે અને વિના મૂલ્યે અને વિના કોઈ એવી એની અપેક્ષા કે જે સમાજ પાસેથી એને કંઈ લેવાનું હોય. તો આજે આપણે વસંતભાઈ ચાવડાને ખાસ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ, જેમાં તેને તીખા સવાલો કરવામાં આવશે. જોઈએ હવે કે વસંતભાઈ કેવા જવાબો આપે છે આ મીડિયાના માધ્યમથી. વસંતભાઈ, નમસ્કાર આપનું. હું તો બોલીશમાં. વસંતભાઈ, આપનું પહેલાં તો પરિચય આપો. શું કરી છે? હું સામાન્ય માણસ છું અને એક સામાન્ય પરિવારમાંથી આવું, વિશેષ તો કંઈ છે નહીં. તમે જે તમારો પરિવાર છે એ અમરેલીમાં જ રહેતો પરિવાર છે કે? હા, મારું મૂળ અમરેલી છે અને હું બહાર પરાઠા છું. હાલ અત્યારે મારું આખું ફેમિલી સુરતમાં છે. હું મારા મામા સાથે રહું છું. અચ્છા. વસંતભાઈ, તમે તમારા સમાજ માટે કે બીજા સમાજ માટે પણ કામ કરો છો ખરા, કે માત્ર દલિત સમાજ માટે જ કામ કરો છો? હવે આ પ્રશ્ન ઘણા બધા લોકોએ મને કરેલો છે, પણ મારા જે કંઈ વિડીયો કે ઓડિયો મૂકું છું એમાં વધારે પડતા દલિત સમાજના ઓડિયો વિડીયો હોય છે. અને બીજા લોકોને એટલા માટે નથી મૂકતો કે એ લોકો ઘણી વાર મને ફોન કરીને એવું કહેતા હોય જાહેર કરે. તો હવે હું એ તો કેવી રીતે તમને સમજાવી શકું કે હું હરેક સમાજના કામ કરું છું. મેં કંઈ કોઈ જાતિ નથી પૂછું, જે કંઈ મારાથી જાતી હોય એ તમામ માટે મદદ કરી છે. હું માત્ર દલિત સમાજના કામો કરું એ વાત કદાચ ખોટી છે. હું હરેક સમાજ માટે લડવા અને મારાથી થતી મદદ કરવા તૈયાર કરું છું. પણ તમારા જે વિડીયો અને તમારી વાણી ઉપરથી એવું લાગે છે કે તમે માત્ર દલિત સમાજ પૂરતા મર્યાદિત હોય એવું લાગે. ના ના ના, એવું નથી. અત્યારે હું તમને વાત કરું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેને જન્મથી માંગીને મેળાપ્યા સુધી એટલો સંઘર્ષ કર્યો અને એટલો જાતિવાદ સહન કર્યો, છતાંય જ્યારે એને સંવિધાન લખવાનો સમય મળ્યો તો એણે ક્યાંય કોઈ પક્ષાપક્ષી નથી કરી કે કોઈ જાતિના રેખા વગર બધાને સમાન હક્કો આપ્યા છે સંવિધાન. એ જ રીતે હું બધા માટે લડું છું અને મારાથી ખાતી મહેનત કરું છું. હવે લોકોને એવું દેખાય તો એ લોકો મારા તો વાત છે. વસંતભાઈ, અમને સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ખૂબ જગેલો. સત્તાધારનું જે પ્રકરણ ચાલતું હતું તે આપે કેમ પડતું મૂક્યું, તેનું કારણ શું? હવે સત્તાધારનું પ્રકરણ પહેલાં તો પકડવાનું કારણ એવું હતું કે મારી સમાજનો એક દીકરો છે અને એને મને ફોન કર્યો કે ભાઈ હવે 30-35 વર્ષથી સત્તાધાર પાણી ભાજપના મંત્રી અને રમકડા વેચીએ છીએ. એના મમ્મી કંઈક સિંગલ મધર છે, પણ અમુક સમય પછી જે સત્તાધારની બારે ઓટલાઓ અને દુકાનો બનાવ્યા, એ ઓટલાઓ દુકાનો માટે ઓટલો મેળવ્યો ને એના મમ્મીએ કંઈક પછી ત્યાં વિજય ભગતને પૂછીને પત્રા નહીં કર્યા. બધી વાત વિજય ભગતે પત્રા કાઢવાની ના પાડી અને એમાં કંઈક બોલાચાલી થઈ અને પછી એ લોકો ધંધો કરતા બંધ થઈ ગયો. 7-8 વર્ષ એણે બધે મહેનત કરી પણ ન મેળવ્યા પછી એને મને ફોન કર્યો અને મને ફોન કર્યા પછી મેં આખો મુદ્દો હાથમાં લઈ અને ઘણા પ્રયત્નો કર્યા, પણ છેલ્લે એક પ્રસંગના લીધે તેને 3-4 દિવસ નહોતો અને એ છોકરાને એવું થયું કે મેં એમાંથી કંઈક સેટિંગ કરી લીધા. એટલે અમારે સાથે મિત્રોને ફોન કરીને વાત કરી, રેકોર્ડિંગ પછી મને ખબર પડી કે સમાજમાં મહેનત કરતા કરતા જો આ વિશે હું વિચારતા હોય તો હવે આપણે કેવી થાય રેડી આ મુદ્દામાં હોવા નથી. પણ અમને અમારા સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે
કે તમે વિજય બાપુ પાસેથી મોટી રકમ લીધાના આક્ષેપો થઈ રહ્યા છે આપણી. મોટી રકમ સાહેબની લીધી હોય ને તો ત્યારે તમે મારા મિત્રની ઓફિસમાં મિત્ર ન લેતા હો. મારી પોતાની સરસ મજાની ઓફિસે લેતા હો. અને બીજું કે મને ઓફરો થઈ હતી, હું નામ નહીં આપું, પણ અમુક લોકો છે અમરેલી સુધી આવ્યા હતા અને મને ઓફરો કરી, પણ મેં એમને એ પૂછ્યું કે તમે જે ઓફર લઈને આવ્યા છે એમાં ભગત એ તમને મળેલા છે કે કેમ? તો એણે એવું કીધું ના ભગત મને નથી ખબર, પણ સત્તાધાર ભગત આમ થાય છે. એટલે મેં કહ્યું કે તમે મારા સમાજના વ્યક્તિની જગ્યા લઈ લીધી, તમે એનો બધો છીનવો છો નહીં, તો હું તમારી ઓફર કેવી રીતે સ્વીકારું? હા, એકવાર જે ભગત આવી મને કહે તો ભાઈ હું આ ઓફર કરું, તો મને કહ્યું કે મારી ઓફર નથી છે, મારે મારા સમાજમાં ધંધો જોઈએ છે. અને એવી તો ઘણી બધી ઓફરો જશે, પણ મેં કીધું એમ કે એ જો મેં કર્યું હોત ને તો તે મારી પોતાની ઓફિસમાં પણ નહીં કર્યું. પણ હવે બીજું એવું કે સૂત્રોમાં એવી પણ અમને જાણકારી મળે છે કે તમારા સમાજના આગેવાનો જ તમારો ખુલ્લામાં, જાહેરમાં અને સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ કરી રહ્યા છે. તો એ આપણા સમાજના જ લોકો, આપ નિષ્પક્ષ હોવા છતાં પણ આપણા સમાજના લોકો આવો વિરોધ કરતા હોય તેનું શું કારણ હોય છે? હાર્દિક પટેલે અનામત આંદોલનની શરૂઆત કરી આપણા પાટીદાર સમાજની સાથે. ત્યારે એ જ પાટીદાર સમાજ હાર્દિક પટેલ એનારો છે અને એ જ આગેવાનો અત્યારે હાર્દિકને વિરોધ કરે છે. એને કંઈક તથ્ય તો હશે. તો હું સમાજના કામ લઈને બેઠો છું. ક્યાંક હું એવું નથી કીધું કે મેં જેટલા કામો કર્યા છે એ તમામ સાચા જ હોય કે સફળ હોય. ક્યાંક મારી ચૂક થતી હોય અને લોકોને ક્યાંક એવું લાગ્યું હોય કે ભાઈ અહીંયા મારે ક્યાંક ખોટું થયું છે, તો એ વિરોધ કરતા હોય. બરાબર. પણ હવે વ્યક્તિ સ્વતંત્ર છે, આપણે બધાને કહી તો ન શકીએ, તો જેને યોગ્ય લાગે એ કરે છે. બીજું એવું કે સોશિયલ મીડિયામાં તમે અવારનવાર આવો છો, તો આ સબસ્ક્રાઇબર વધારવા માટે આવો છો કે તમે પોતે કમાણી કરવા માટે આવો છો કે હકીકતે સમાજ માટે જ અવાજ ઉઠાવો છો? હવે સબસ્ક્રાઇબર, કમાણી અને સમાજ માટે અવાજ ઉઠાવવાના આ પ્રશ્નમાં હું તમને કહીશ કે તમે પોતે ચેનલ ચલાવો છો તો તમને ખ્યાલ જ હશે કે કેટલા વ્યૂઝ મળે ને કેટલા સબસ્ક્રાઇબરો થાય ત્યારે કેટલા પૈસા મળે. બરાબર. એટલે એ વિશેષ હું તમને પૂછું તમે જવાબ દો એના કરતાં એ તમે સમજી જ લો. મારી પાસે અત્યારે ફેસબુકમાં 1 લાખ ફોલોવર્સ છે, યુટ્યુબમાં 50,000 સબસ્ક્રાઈબરો છે, પણ જો એટલી બધી આવક મારે આવતી જ હોય તો હું સમાજના ઘણા બધા એવા કામો હોય છે ત્યાં પહોંચી નથી શકતો. જો એટલા રૂપિયા હોય ને તો મેં લગભગ અત્યારે ગુજરાત આખું ખરીદી લીધું. અવારનવાર એવી પણ એક તમારી સોશિયલ મીડિયામાં જોવા મળે છે કે જેની અંદર તમે ઉચ્ચ અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરો, ડીવાયએસપીઓ, રાજકીય નેતાઓ, રાજકીય વગ ધરાવતા આગેવાનોની વિરુદ્ધમાં ખુલ્લેઆમ બે બાપ બોલો છો. અને ક્યારેક ક્યારેક તો એવું પણ લાગે છે કે તમે ઉચ્ચ અધિકારીની ગરિમા પણ જાળવતા ન હોય તેવા આકરા પ્રશ્ન પૂછો છો. તેનું શું કારણ? હવે એ પૂછવાના કારણો એવા છે કે તમે જે વાત કરી કે નેતાઓ કે અધિકારીઓને હું હવે એવું બોલી લઉં છું ગરિમા નથી જાળવતો, પણ જ્યારે એ નેતા કોઈ હોદ્દો સંભાળે, અધિકારી જ્યારે પોલીસની વર્દી કરે ત્યારે જે શપથો લે છે, સંવિધાનના દાયરામાં રહી અને કામ કરવાની જે શપથો લે છે, એ જો એ સંવિધાનની ગરિમા ન જાળવી શકતો હોય અને ગરીબ પરિવારને કોઈ એવા સામેવાળા વગદાર કે પૈસાદાર વ્યક્તિઓને લીધે હેરાન કરતા હોય અથવા તો એની ફરિયાદો ન લેતા હોય ને સાંભળતા ન હોય ત્યારે મારે ન બોલવા માટે પણ એને બોલવું પડે. બીજું એક વધુ ચર્ચા તો એવી છે કે તમે હિન્દુ વિરોધી હો અને તમે અવારનવાર હિન્દુ વિરોધી બયાનો આપેલા છે, જેમાં તમને નામ લઉં તો વિજય બાપુ, સત્તાધારવાળા, હવેલીના દ્વારકેશ બાવા અને છેલ્લે બાકી રહ્યું તો અમરેલીની અંદર એક વિસ્તારમાં આવેલું હનુમાનજીના મંદિર વિશે પણ તમે ખુલ્લેઆમ બોલતા હતા. શું તમારો એજન્ડા હિન્દુ વિરોધી હોય એવું લાગે છે?
હવે તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખબર પડશે. હમણાં થોડા દિવસ પહેલા જ મેં એક ઝહેરુદ્દીન બાપુ કરીને છે એનો વિડીયો મૂક્યો અને એણે એક સરદારજી પાસેથી બહુ મોટી રકમ વસૂલી લીધી. તો શું હું મુસ્લિમ વિરોધી થઈ જઈશ? રહી વાત વિજય બાપુની, તો મેં તમને વાત કરી કે અમારા સમાજના વ્યક્તિનો ધંધો લઈ લીધો એટલે મારે એનો વિરોધ હતો. હવેલીના દ્વારકેશજીની વાત કરીએ તો જમીન માટે થઈ અને મારા બાપ ફેરવા અને દાદા ફેરવા જેના પુરાવાજી મારી આપેલા છે. અને રહી વાત હનુમાનની, તો એ બધી કહેવત છે ને કે હું કંઈ હનુમાન તો નથી કે છાતી ચીરીને બતાવું, તો હું કંઈ છાતી ચીરીને બતાવી નહીં શકું કે એ સમયે જ્યારે હું શૂટિંગ ઉતારતો એ સમાજની વાડીમાં ગયો અને મારે જે વ્યક્તિની વાત થઈ રહી હતી ત્યાં જે 4 લોકો વ્યાપ કરતા હતા એમાં હું બોલ્યો કે આ નગને કોઈથી કાઢી નાખો એટલે વાત પૂરી થાય. અને ત્યારે બી હનુમાનજીની માથેથી મારો મોબાઈલનો કેમેરો ફેર્યો અને બોલાણું. લોકોએ પકડી લીધું, ફરિયાદ કરી, પણ હવે કાયદાનું કામ કરશે અને સત્યનો વિજય થશે. અમને એવું લાગે છે કે તમે આ જે સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થઈ એક હીરો બનવાની અને હીરો બની અને તમારે કોઈ રાજકીય પક્ષની અંદર આવવાની કોઈ ગણતરી કરી? હીરો બનતો નથી, પણ લોકો જે મારું કામ જોઈ છે, સમાજ મને આવકારે છે અને અત્યારે એટલા માટે જ આ બધા મારા ફોલોવર છે, હું જ્યાં જાઉં છું ત્યાં 25% લોકો ભેગા થાય છે કેમ કે મારા કામ જોઈ છે. અને રહી વાત રાજકારણમાં આવવાની, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ છીએ અને વિચારધારાથી ચાલતા વ્યક્તિઓ છીએ. બાબા સાહેબ આંબેડકરે જ કીધું છે કે પોલિટિક્સ ઇઝ અ માસ્ટર કી. બરાબર, એ તમારા કોઈ પણ પ્રોબ્લેમોની ચાવી છે. તો સત્તા ઉપર આવવું જરૂરી છે, પણ અમારે એવી સત્તા નથી જોતી કે કોઈના હાથ નીચે રહીને અમે સત્તા ભોગવીએ. એટલે માત્ર કે સ્ટેમ્પ વેન્ડર તરીકે અમારે નથી રહેવું કે અમે ખાલી માત્ર દેખાવના સિક્કા હોય અને સત્તા પર બીજું ભોગવવું. જરૂર પડશે તો એ બાજુ પણ ઝંપલાવશું, પણ એના માટે પહેલાં સમાજને પૂછશું. કેમ કે રાજકારણ છે ને એ સમાજના મગજમાં એક ગંદવાડ છે. તમે કોઈ પણ પક્ષમાં કે કંઈ પણ જાઓ કે તમે ચૂંટણી લડવા માટે ઉભા રહી એટલે સમાજના મગજમાં એવું આવે કે હવે આ આપણો નથી. એટલે સમાજનો એમાં દોષ નથી, કેમ કે હરેક વ્યક્તિઓએ જે અત્યારે મોટા થયા છે ને એણે એ જ કીધું છે, પહેલાં સમાજના ખંભે પગે રાખી મોટા થયા, પછી રાજકીય ક્ષેત્રમાં જોડાણા ને ત્યાં પોતે કંઈક મોટો હોદ્દો લઈને કે પછી સંસદ કે ધારાસભ્ય બની અને સમાજની પાછળ જોયું નથી. અને એટલા માટે જ સમાજ રાજકારણને ગંદુ માને છે. પણ આપણે સમાજના મગજમાંથી આ વિચારો પણ કાઢવા પડશે. એટલે જરૂર પડશે તો રાજકીય રંગ પણ લેશું અને સમાજને સાથે રહી અને લડશું. આપે જે ગઈકાલે જે અમરેલી ભાજપ તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી વિરુદ્ધમાં જે લલકાર ફેંક્યો હતો કે ભાઈ લાલાવદરની અંદર જે દલિત સમાજના લોકોને અભદ્ર ભાષા જે ન સાંભળી શકાય તેની ભાષામાં ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી, પ્લોટો લઈ લેવાની વાત કરી, તમારી જમીનો લઈ લેવાની વાત કરી, ત્યારે તમે આ પડકારને ખુલ્લે આમ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમને લાઈવ જોયા અને અમે લાલાવદર સ્થળ ઉપર હાજર હતા. તો શું સમાજ તમારી સાથે રહી અને ફરિયાદ નોંધાઈ કે કેમ? સમાજ અમારી સાથે નથી. કાલે સાંજે ફરિયાદ પણ નોંધાઈ ગઈ. અને બીજું એ કહીશ કે તમે એવું કીધું કે દલિત સમાજને ગાળો, તો માત્ર દલિત સમાજને ગાળો નથી આપી. ફોન જે વ્યક્તિએ ચેતન ધાનાણીએ કીધો હતો, જે વ્યક્તિના ફોનમાં, એ અમારી સમાજનો હતો. અને ત્યારબાદ એની સાથે જે કંઈ લોકો વાત કરતા એ પાટીદાર સમાજના હતા. અને આ ચેતને પાટીદાર સમાજને પણ ખૂબ ગાળો આપી છે ધરાવતોઈને. પણ છેલ્લે એણે જે અમારા સમાજ વિશે વાત કરી કે આ લોકોએ તમારી ભેગા હતા, એના મકાન લઈ લેવા છે, એના પ્લોટ લઈ લેવા છે, બરાબર. તો અમે એટલા માટે આવ્યા હતા કે તમે અંદરો અંદર લડો છો. તમે જોયું આવડો મોટો વિરોધ થયો, આટલી બધી ગાળો કરવાની સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચેતન ધાનાણીની વિરુદ્ધ બહુ બધી ટીકાઓ થાય છે. હમણાં જ હાલ એક ગોપાલભાઈને એમના ભાઈ આપણે આપમાં ગઢવી છે એ બંને બોલ્યા, પણ જો એને એટલી બધી દલિતો પ્રત્યેની લાગણી હોય તો એ કાલે મેં જે વિરોધ નોંધાવ્યો હતો મેં ત્યાં જવાનું નક્કી કર્યું તો
તો ત્યારે આવવું જોઈએ. એટલે મેં તો ત્યાં કીધું હતું, હમણાં થોડી વાર પહેલા લાઈવ જોયું ત્યારે કીધું હતું, અને અત્યારે તમારા ઇન્ટરવ્યુમાં કહું છું કે કોઈ પણ પક્ષ પાર્ટી હોય એને દલિતોની માત્ર મત પૂરતી જરૂર છે, બાકી કંઈ જરૂર નથી. અને મેં હમણાં જ થોડી વાર પહેલા મારા સમાજના સંદેશ આપ્યો કે તમે કોઈ પક્ષમાં કોઈ પાર્ટીમાં ગમે એવડો હોદ્દો ધરાવતા હો, પણ જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પક્ષને એક બાજુ મૂકી અને સમાજની સાથે રહેવું જોઈએ. એટલે ગોપાલભાઈ કે શરૂઆતથી કાયદા કથાઓ કરી, ગરીબોના ઓડિયો વિડીયો બનાવીને જે વાયરલ થઈ અને પછાત વર્ગના લોકોના હૃદયમાં જગ્યા કરી, પણ અત્યારે જ્યારે જરૂર પડી છે અત્યારે ગોપાલભાઈને અહીંયા આવીને બોલવાનું પણ એ નથી બોલવાનો મતલબ એ પાકો થાય છે કે માત્ર દલિતોના મત પૂરતી વાત છે, બાકી દલિતોની કોઈ જરૂર નથી. મિત્રો, આપણે જે વસંતભાઈ ચાવડાને સાંભળ્યા અને હું તો બોલી છે એને તીખા સવાલો કર્યા. દરેક સમાજ પ્રત્યે એને સવાલો પૂછ્યા, પોતાની જાત પ્રત્યે પણ પ્રશ્નો પૂછ્યા, પોતાના પરિવાર વિશે પણ પ્રશ્નો પૂછ્યા અને તેણે કેટલી લેવડ દેવડ કરી તે વિશે પણ પ્રશ્ન પૂછ્યા. અને વસંતભાઈ ચાવડાએ બે પાક જવાબ આપ્યા. અને આજે વસંતભાઈને જે સવાલો કોઈ ન પૂછી શકે તેવા સવાલો હું તો બોલી છે પૂછ્યા છે. અને વસંતભાઈ, આપણો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.